મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું સાયટિકા વિશે. સાયટિકા કમરના નીચેના ભાગ સાથે જોડાયેલી કોમન તકલીફ છે. સાયટિકામાં દુખાવો તમારા કમરના નીચેના ભાગથી શરૂ થાય છે અને દુખાવો જમણા પગ તરફ અથવા તો ડાબા પગ તરફ નીચે જઈ શકે છે. ઘણી વખત આ દુખાવો એટલો બધો વધુ હોય છે કે આ દુખાવામાં વ્યક્તિને હલનચલન કરવામાં કે ઉઠવા બેસવામાં પણ તકલીફ ઉત્પન્ન થતી હોય છે. પરંતુ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજના વિડીયોમાં આપણે સુપરફૂડ વિશે વાત કરીશું અને અમુક આયુર્વેદિક ઔષધિ વિશે પણ વાત કરીશું, જે સાયટિકાના દુખાવામાં તમને ઘણી રાહત અપાવી શકે છે. સાથે જ અમુક સરળ ટિપ્સ અને કુદરતી ઘરેલું ઉપચાર વિશે પણ માહિતી આપીશ, જે સાયટિકાના દુખાવામાં આરામ અપાવવા માટે ઘણા ઉપયોગી સાબિત થાય છે. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ આ સાયટિકાનો દુખાવો શું વસ્તુ છે. મિત્રો, સાયટિકા એક પ્રકારનો નસનો દુખાવો છે, જે સાયટિક નામની નસના દ્વારા થતો હોય છે. જે નસ આપણા શરીરની સૌથી લાંબી નસ છે. આ નસ કમરના નીચેના ભાગથી શરૂ થાય છે અને ત્યાંથી પગના તળિયા સુધી જાય છે. સાયટિકા સૌથી વધુ ત્યારે થાય છે જ્યારે કોઈ ડિસ્ક કરોડરજ્જુમાં સ્લીપ થઈ જાય છે, જેના પરિણામે આ નસ ઉપર દબાણ ઉત્પન્ન થતું હોય છે. લક્ષણની વાત કરીએ તો સાયટિકાનો દુખાવો એકદમ તીક્ષ્ણ હોઈ શકે છે, જેવી રીતે કોઈ કરંટ લાગતો હોય તેવી અનુભૂતિ કરાવે છે. ઘણી વખત આ ભાગ ઉપર કન્ટિન્યુ બળતરા જેવું જોવા મળે છે. ઘણી વખત પગના ભાગમાં ટાઇટનેસ અને ખેંચાણ જેવું લાગતું હોય છે અને ક્યારેક તમને પગમાં નબળાઈ પણ જોવા મળી શકે છે. એમ તો સાયટિકાના દુખાવા માટે ફિઝિયોથેરાપી, યોગા અને કસરતો ખૂબ જ વધુ અસરકારક હોય છે અને સાયટિકાના દુખાવામાં આ બધી વસ્તુ તમારે જરૂર કરવી જોઈએ. પરંતુ તેની સાથે સાથે આપણા ખોરાકમાં અમુક એવી વસ્તુઓનો આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ. અમુક એવી આયુર્વેદિક ઔષધિનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જે સાયટિકાના દુખાવામાં આરામ અપાવી શકે છે. જી હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે. ખાવા પીવામાં અમુક ફેરફાર કરવાથી અને કુદરતી ઔષધિઓથી આપણે આ દુખાવાને ઘણી હદ સુધી મેનેજ કરી શકીએ છીએ. આ વિડીયોમાં આપણે આ જ બધી વસ્તુ વિશે વાત કરીશું. હવે વાત કરીએ તે સુપરફૂડ વિશે. મિત્રો, જ્યારે પણ આપણા શરીરમાં સોજો રહેતો હોય ત્યારે દુખાવો થવો અને અસ્વસ્થતાનો અનુભવ થવો એક સાવ સામાન્ય વસ્તુ છે. અને જ્યારે વાત આવે સાયટિકાની, ત્યારે એવા ખોરાક કે જે ખોરાકની અંદર સોજાને ઘટાડનાર ગુણધર્મો હોય છે તેવા ખોરાકનું સેવન કરવાથી ઘણું સારું પરિણામ જોવા મળે છે. તો એવા જ બળતરા વિરોધી ગુણધર્મોવાળા ખોરાક વિશે હું તમને અત્યારે વાત કરીશ. બસ તમે લોકો પેન અને પેપર લઈને બેસી જાઓ અને આ ખોરાક વિશે લિસ્ટ બનાવીને લખી લ્યો. સૌથી પહેલાં વાત કરીએ હળદરની. હળદરની અંદર રહેલું મુખ્ય પોષક તત્વ કર્ક્યુમિન એક પાવરફુલ સોજાને ઘટાડનાર ગુણધર્મો ધરાવે છે, જે આપણને સાયટિકાના દુખાવામાં રાહત અપાવવાનું કાર્ય કરે છે. તમે 1 ચમચી હળદર પાવડરને 1 ગ્લાસ હળવા ગરમ દૂધમાં મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો. અને જો તમે દૂધનો ઉપયોગ ન કરવા માંગતા હોય તો હળવા ગરમ પાણીનો પણ હળદર સાથે ઉપયોગ કરી શકો છો. 1 ગ્લાસ હળવા ગરમ પાણીમાં 1 ચમચી હળદરને નાખવાની છે અને ચપટી કાળા મરીના પાવડરની પણ નાખવાની છે. આનાથી તમને ખૂબ જ સારું પરિણામ જોવા મળશે, કારણ કે કાળા મરી નાખવાથી હળદરનું શરીરમાં શોષણ ખૂબ જ સારી રીતે થવા લાગે છે. હળદર પછી આપણે વાત કરીએ આદુની. મિત્રો, આદુ પણ સોજાને ઘટાડવામાં ઘણી આપણને મદદ કરી શકે છે. 1 ચમચી તમારે છીણેલું આદુ લેવાનું છે અને તેને 1 ગ્લાસ પાણીમાં ઉકાળીને આ પાણીને દિવસમાં 2 વખત ભોજન કર્યા પછી પીવાનું શરૂ કરો, જેનાથી પણ તમને ઘણો ફાયદો મળશે. તેની ઉપરાંત તમારા રોજિંદા ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ કરવાનો શરૂ કરવો જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજીમાં ખૂબ જ સારી માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે આપણા નસોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે. લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ
તમે સલાડની જેમ પણ કરી શકો છો. તમે તેનું જ્યુસ બનાવીને પણ પી શકો છો, અથવા તો તમે તેનું શાક બનાવીને પણ ખાઈ શકો છો. લીલા શાકભાજીની જેમ જ ઠળિયા વગરના રસાળ ફળ પણ આપણને ઘણા બધા પોષક તત્વો આપે છે અને આ ફળો સોજાની સામે એક કવચની જેમ રક્ષણ આપવાનું કાર્ય કરે છે, જેના પરિણામે દુખાવામાં રાહત મળે છે. તમે સ્ટ્રોબેરી ખાઈ શકો છો, બ્લૂબેરી ખાઈ શકો છો, બ્લેકબેરી પણ ખાઈ શકો છો. આ બધા ફળો પછી આપણે વાત કરીએ omega-3 ફેટી એસિડવાળા ખોરાક વિશે. સાયટિકાના દુખાવાવાળી વ્યક્તિ માટે omega-3 ફેટી એસિડવાળા ખોરાક પણ ખૂબ જ અસરકારક વસ્તુ છે. omega-3 ફક્ત તમારા શરીરના સોજાઓને જ નથી ઘટાડતું, પરંતુ તમારા શરીરના પૂરા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદો આપે છે. અળસીના બીજ, અખરોટ અને નોન વેજીટેરિયન લોકો માટે માછલી, આ ત્રણેય વસ્તુમાંથી ખૂબ જ સારા પ્રમાણમાં omega-3 ફેટી એસિડ જોવા મળે છે. આ બધી વસ્તુનું સેવન તમે તમારી અનુકૂળતા મુજબ કરી શકો છો. તમે અળસી અને અખરોટનું દરરોજ સેવન કરી શકો છો, જેનાથી તમારા શરીરમાં omega-3 ફેટી એસિડ સારી માત્રામાં મળી જશે અને શરીરમાં રહેલા સોજામાં અને દુખાવામાં તમને ઘણી રાહત મળશે. મિત્રો, આ હતા તે પાવરફુલ સુપર ખોરાક જે સાયટિકાની બીમારીમાં તમને ઘણા ઉપયોગી સાબિત થઈ શકે છે. હવે આપણે વાત કરીએ અમુક કુદરતી ઘરેલું ઉપચાર વિશે, જેની મદદથી તમે સાયટિકાના દુખાવાને વ્યવસ્થિત રીતે મેનેજ કરી શકો અને દુખાવામાં ફટાફટ રાહત મેળવી શકો. સૌથી પહેલો ઘરેલું નુસ્ખો છે ગરમ અને ઠંડો શેક કરવાનો. અને બધા લોકો આ જ વસ્તુમાં માર ખાઈ જતા હોય છે, ક્યારે ઠંડો શેક કરવો અને ક્યારે ગરમ શેક કરવો, જેથી સાયટિકાના દુખાવામાં રાહત મળી શકે. જ્યારે તમને દુખાવા અને સોજાની શરૂઆત હોય ત્યારે ઠંડો શેક કરવાનો છે અને જ્યારે સોજો ઘટી જાય અને માંસપેશીઓમાં જડતા હોય ત્યારે ગરમ શેક કરવાનો છે. એટલે શરૂઆતના 2 થી 3 દિવસોમાં તમારે ઠંડો શેક જ કરવાનો છે અને તમારો દુખાવો ઘટી જાય અને મસલ્સમાં જડતા આવવા લાગે ત્યારે તમારે ગરમ શેક કરવાનો છે. આ વસ્તુને ખાસ યાદ રાખજો કે ડાયરેક્ટ હીટ કે બરફને તમારે સીધું જ સોજાવાળી કે દુખાવાવાળી જગ્યા ઉપર નથી લગાડવાનું. એક પાતળા ટુવાલની અંદર બરફ લગાડીને તેનો શેક કરવાનો છે, અથવા તો ગરમ પાણીવાળી કોથળીથી તમારે ગરમ પાણીનો શેક કરવાનો છે. શેક કર્યા પછી વારો આવે છે શરીરને સ્ટ્રેચ કરવાનો. સ્ટ્રેચ કરવામાં તમારે સરળ સ્ટ્રેચ કરવાના છે. ગોઠણથી લઈને છાતી સુધીના ભાગના હળવા સ્ટ્રેચ કરવાના છે, અથવા તો કરોડરજ્જુ ટ્વિસ્ટ નામનો યોગા કરવાનો છે. આ બંને યોગા સાયટિકાના દુખાવામાં તમને ઘણી રાહત અપાવે છે મિત્રો, પરંતુ ધ્યાન રાખીને આ યોગા કરવાના છે. યોગા કરાવનાર એક્સપર્ટને સાથે રાખીને જ આ યોગા કરવા જોઈએ. ત્રીજો ઘરેલું ઉપચાર છે સિંધાલું મીઠાવાળા પાણીથી તમારા શરીરનો શેક કરવાનો. પાણીમાં સિંધાલું મીઠું નાખીને શરીરનો જે ભાગ દુખતો હોય તે ભાગ ડૂબાડી રાખીને 15 થી 20 મિનિટ માટે એમને એમ બેસી રહેવાનું છે. સિંધાલું મીઠુંની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ નામનું તત્વ હોય છે, જે માંસપેશીઓને રિલેક્સ કરવામાં તમારી મદદ કરે છે. જે કમરના નીચેના ભાગમાં જે જડતા આવી ગઈ હોય છે તે જડતા ઘટવા લાગે છે અને સાયટિક નસની ઉપર દબાણ ઓછું આવે છે અને તેના પરિણામે સાયટિકાના દુખાવામાં તમને રાહતનો અનુભવ થાય છે. આ કુદરતી ઘરેલું ઉપચારની સાથે તમે અમુક આયુર્વેદિક કુદરતી જડીબુટ્ટીનો પણ ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલી ઔષધિ છે અશ્વગંધા. અશ્વગંધા વર્ષોથી ચાલી આવતી પરંપરાગત ઔષધિ છે, જેનો ઉપયોગ આયુર્વેદની અંદર હજારો વર્ષથી જોવા મળે છે. ઘણી બધી બીમારીને ઠીક કરવા માટે અશ્વગંધાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અશ્વગંધાની અંદર સોજાને ઘટાડનાર ગુણધર્મો હોય છે. અશ્વગંધા સાયટિકાના દુખાવામાં આરામ અપાવી શકે છે. આનો ઉપયોગ તમે પાવડરના સ્વરૂપે અથવા તો કેપ્સ્યુલના સ્વરૂપે કરી શકો છો. પછીની ઔષધિ છે ગુગલું, જેને ગુજરાતીમાં ગુગળ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર પણ
પાવરફુલ સોજાને ઘટાડનાર ગુણધર્મ હોય છે. આ તમારા શરીરની અંદરના સોજાઓને ઘટાડીને સાયટિકાના દુખાવામાં રાહત આપવાનું કાર્ય કરે છે. ગુગળુને પણ તમે પાવડર કે ટેબ્લેટના સ્વરૂપે ખાઈ શકો છો. તેના પછી વારો આવે છે નિર્ગુંડીનો, જેને ગુજરાતીમાં નાગોળ તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું તેલ તમારા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આનું તેલ બનાવવા માટે તમારે આ નિર્ગુંડીના પાંદડાને તલના તેલમાં ઉકાળવાના છે અને પછી ગરણી વડે ગાળીને અને જે ભાગમાં તમને દુખાવો થતો હોય તે ભાગમાં આ તેલ દ્વારા મસાજ કરવાનું છે. આવું કરવાથી તમને દુખાવામાં ખૂબ જ ઝડપે આરામ મળશે. તમે એરંડિયાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. એરંડિયાના તેલને તમારે હળવું ગરમ કરીને દુખાવાવાળી જગ્યા ઉપર લગાડવાથી આ તેલ તે ભાગના ઊંડાણ સુધી જઈને કાર્ય કરશે અને તમને દુખાવામાં અને સોજામાં રાહત અપાવશે. અને આયુર્વેદિક દવાનો ઉપયોગ કરતા પહેલા ખાસ કરીને આયુર્વેદિક ડૉક્ટરને રૂબરૂ મળવું જોઈએ અને તેની સલાહ મુજબ જ તમારે આયુર્વેદિક દવાનો ઉપયોગ કરવો જોઈએ. હવે વાત કરીએ સાયટિકાના દુખાવાવાળી વ્યક્તિએ રોજિંદા જીવનમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો વધુ સમય માટે એક જ જગ્યાએ બેસી રહેવું જોઈએ નહીં અને એક જ પોઝિશનમાં બેઠેલું રહેવું જોઈએ નહીં અને કોઈ એક જ જગ્યાએ વધુ સમય માટે ઊભું પણ ન રહેવું જોઈએ. વચ્ચે વચ્ચે થોડા સમય માટે થોડોક બ્રેક લઈને બેઠા હોય તો ઊભું થવાનું અને હલનચલન કરવાનું અને ઊભા હોય તો બેસવાનું અને હળવી કસરતો અને શરીરને માફક આવે તેવા સ્ટ્રેચિંગ પણ કરી શકો છો. ખાસ કરીને તમારે તમારા વજન ઉપર ધ્યાન દેવાની જરૂર છે, કારણ કે કમરના નીચેના ભાગમાં વધારે વજન હોવાથી દબાણ ઉત્પન્ન થાય છે અને તેના કારણે તમારા દુખાવામાં વધારો થઈ શકે છે. તમારી હાઈટ મુજબ તમારા શરીરનું વજન હોવું જરૂરી છે. જો વધુ સમય માટે તમે એક જ જગ્યા ઉપર બેસીને કામ કરતા હોય તો ખુરશી અને ટેબલ એવું પસંદ કરો જે શરીરની શારીરિક સ્થિતિને અનુકૂળ રહે. ચોથી વસ્તુ છે, તમારે દિવસ દરમિયાન હળવી કસરત અને હળવા યોગા જરૂર કરવા જોઈએ. તમારે હાલવા ચાલવાનું અથવા તો તરવાનું શરૂ કરવું જોઈએ, જેનાથી તમારી માંસપેશીઓ મજબૂત બને અને તમારા સાંધા પણ મજબૂત બને. તમારે હાઇડ્રેશનનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. તમારે જરૂરી માત્રામાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. સારું હાઇડ્રેશન તમારા કરોડરજ્જુના ડિસ્કને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. છેલ્લે ખાસ કરીને જો તમને દુખાવો અસહ્ય હોય, તમારા પગમાં એક શૂન્યતા આવી જતી હોય, હલનચલન કરવામાં તમને તકલીફ પડતી હોય તો કાંઈ પણ વસ્તુની રાહ જોયા વગર ફટાફટ તમારા ડૉક્ટર પાસે જઈને સલાહ લેવી જોઈએ. મિત્રો, સાયટિકા બીમારી એક ખૂબ જ સિરિયસ તકલીફ છે. આ બીમારીને સાચી જાણકારીથી અને સાચા ડૉક્ટરની સલાહ લઈને દુખાવામાં રાહત લાવી શકાય છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.